નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાઈને પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે જ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ વડે કથિત હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે પણ S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યો હતો। તેમજ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા બધા વિસ્તારોને નષ્ટ કર્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે। જોકે હવે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં એન્ટ્રી થઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની। તેમણે ભારત અને પાકિસ્તાનને ટીટ ફોર ટેટ એક્શન બંધ કરવા માટે કડક ચેતવણી આપી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બંને દેશોની વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે હું તેને બધું બંધ થતું જોવા માંગુ છું। ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન બંનેની સાથે સમાન સંબંધો રાખવાની પણ વાત કરી છે। ટ્રમ્પે કહ્યું છે કે આ ખૂબ જ દુઃખદ છે। મારી સ્થિતિ બંનેની સાથે સમાન છે। હું તે બંનેને ખૂબ જ સારી રીતે ઓળખું છું। હું તેમને અટકાવવા માંગુ છું। જો હું કોઈ પણ રીતે મદદ કરી શકું છું તો તેના માટે હું તૈયાર છું। ટ્રમ્પે કહ્યું છે કે મારો મત એ છે કે બંને દેશોની સાથે સારા સંબંધો છે અને હું ઈચ્છું છું કે તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવે। હું ઈચ્છું છું કે તેઓ તેને રોકે અને આશા છે કે તેઓ તેને રોકી શકશે। તો આની સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પણ આજે સવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરની સાથે વાત કરી હતી અને બંને કોલમાં વિદેશ મંત્રીએ તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હિંસાનો અંત લાવવા માટે હાકલ કરી હતી। તેમણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીધી વાતચીત માટે યુએસનું સમર્થન વ્યક્ત કર્યું છે અને સંદેશા વ્યવહાર સુધારવાના સતત પ્રયાસોને પણ પ્રોત્સાહન આપ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।